ઋગ્વેદમાં દર્શાવેલા મુખ્ય તત્વજ્ઞાન. એક પરમ સત્યનો વિચાર. ઋગ્વેદમાં એક પ્રસિદ્ધ વિચાર છે, એકમ સદ વિપ્રા બહુધા વદંતી. અર્થાત સત્ય એક છે, જ્ઞાની લોકો તેને જુદા જુદા નામોથી ઓળખાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય. ઋગ્વેદના નારદીય સૂક્તમાં પ્રશ્ન કરવામાં આવે છે કે સૃષ્ટિની શરૂઆત પહેલા શું હતું? ત્યારે ન સત હતું, ન અસત, તો સર્જન કેવી રીતે થયું? ખાસ વાત એ છે કે સૂક્ત અંતે સર્જનના રહસ્ય વિશે વિનમ્ર રીતે પ્રશ્ન ખુલ્લો રાખે છે. બ્રહ્માંડમાં ઋતનો સિદ્ધાંત. ઋત એટલે બ્રહ્માંડ અને જીવનને વ્યવસ્થિત રાખતો સનાતન નિયમ અથવા કોસ્મિક ઓર્ડર. સૂર્યનું ઉગવું, ઋતુઓનું ચક્ર અને નૈતિક વ્યવસ્થા બધું ઋતુ સાથે જોડાયેલું હોય છે. સત્ય અને ધર્મનું મહત્વ. ઋગ્વેદમાં સત્ય, ઋત, યજ્ઞ અને યોગ્ય આચરણને જીવનની વ્યવસ્થા સાથે જોડવામાં આવેલ છે. મનુષ્ય માત્ર પોતાના માટે નહીં, પરંતુ સમગ્ર વ્યવસ્થાના હિતમાં જીવવું જોઈએ, એવો ભાવ જોવા મળે છે. પ્રકૃતિમાં દિવ્યતાનો અનુભવ. અગ્નિ, સૂર્ય, વાયુ, ઉષા, પૃથ્વી વગેરેને માત્ર કુદરતી શક્તિ તરીકે નહીં, પરંતુ દૈવી શક્તિના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. એટલે ઋગ્વેદમાં પ્રકૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે ઊંડો સંબંધ છે. મનુષ્ય અને બ્રહ્માંડનો સંબંધ. પુરુષ સૂક્તમાં વિરાટ પુરુષમાંથી સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન છે. આમાં સમગ્ર વિશ્વને એક જ વિરાટ અસ્તિત્વ સાથે જોડાયેલું દર્શાવવામાં આવે છે. જ્ઞાનની શોધ. ઋગ્વેદમાં માત્ર માનવું નહીં, પરંતુ પ્રશ્ન કરવો અને સત્યની શોધ કરવી પણ મહત્વપૂર્ણ છે. નારદીય સૂક્ત તેનું ઉત્તમ ઉદાહરણ છે.